આજે વડોદરા જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અખિલ ભારત હિન્દુ મહાસભા પ્રદેશ તરફથી કે પશ્ચિમ બંગાળની અંદર બાબરી મસ્જિદના નામથી મસ્જિદ બનાવવામાં આવી રહી છે અને એના માટે ફાળો એકત્રિત કરવામાં આવી રહ્યો છે। આ સરાસર સનાતન હિન્દુ ધર્મનું અને ભારતીય સંસ્કૃતિનું અપમાન છે, કારણ કે બાબર જેવા આક્રાંતાજ કે જેને દેશને લૂંટ્યો, મંદિરો તોડ્યા, મંદિરો તોડીને મસ્જિદનું નિર્માણ કર્યું અને લાખો હિન્દુઓની હત્યા કરી ને એવા બાબરના નામથી જો મસ્જિદનું નિર્માણ થતું હોય તો એમાં અખિલ ભારત હિન્દુ મહાસભાનો સખ્ત વિરોધ છે અને આજના દિવસે અમે સરકારને માંગ કરી છે। અમારી માંગ એ છે કે ભાઈ બાબરી મસ્જિદનું નામ હટાવવામાં આવે, બાબરનું નામ હટાવવામાં આવે અને જે વિદેશી આક્રાંતાઓ હતા એના કોઈ પણ જગ્યાએ કોઈ પણ ધાર્મિક સ્થળ ઉપર એમનો ઉલ્લેખ કરવામાં ના આવે કે ક્રાંતિકારી જે મહાન ક્રાંતિકારી લોકો હતા એવાનો તમે ઉલ્લેખ કરો, ભારત દેશનો ઇતિહાસ તમે જુઓ અને એવા લોકોનો ઉલ્લેખ કરો એટલે સખ્તમાં સખ્ત અમે વિરોધ કરીએ છીએ। અને પાઠ્યપુસ્તકની અંદર પણ બાબર ક્રૂર જેવા જે હત્યારાઓ હતા કે ભારત દેશને જેને લૂંટ્યો, મંદિરો તોડ્યા, બરાબર, એવા લોકોના પાઠ્યપુસ્તકની અંદર એમનો ઉલ્લેખ કરવામાં આવે અને શીખવાડવામાં આવે કે આવા ક્રૂર હત્યારાઓ લોકો હતા। અત્યારની પરિસ્થિતિ એ છે કે ભારત દેશની અંદર નાનામાં નાના બાળકોથી લઈને શીખશે તો જ આગળનો ઇતિહાસ આપણે જોઈ શકશું। એટલે અમે અખિલ ભારત હિન્દુ મહાસભા તરફથી આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને અમે માંગ એટલી જ છે કે બાબરનું નામ હટાવવામાં આવે અને તત્કાલ ધોરણે સરકાર એના પર પગલાં લે અને એ જે મસ્જિદનું નિર્માણ થઈ રહ્યું છે એની અંદર જે પણ ફાળો જે એકત્રિત કરેલો છે એવા લોકોને હિરાસતમાં લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। પ્રદેશ યુવા સંગઠન મંત્રી સન્ની મહારાજ, અખિલ ભારત હિન્દુ મહાસભા।